નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 10 અર્ધીકરણની આપણે વાત કરવાની છે. અને કાલે આપણે અર્ધીકરણ શા માટે, કેવી રીતે, એવી કેટલીક બાબતો જોઈ. અને અર્ધીકરણ મુખ્ય બે તબક્કામાં થાય છે, જોઈ ગયા, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1ની પાછી 4 પેટા અવસ્થા: પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1 અને ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. એ અર્ધીકરણ 1ની જે સળંગ કોષ કેન્દ્ર વિભાજનની પ્રક્રિયા છે, એમાં પૂર્વાવસ્થા 1 એ ખૂબ જ લાંબી અવસ્થા છે. અને પૂર્વાવસ્થા એક લાંબી અવસ્થા છે, એટલે એને ફરીથી 5 પેટા અવસ્થામાં વિભાજિત કરવામાં આવી, જે પણ આપણે કાલ જોઈ ગયા: લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકાઇટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. અને ત્યાર પછી ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા. તો આમાંથી સૌથી પહેલી અવસ્થા આપણે લેપ્ટોટીનની વાત કરવી છે. આ લેપ્ટોટીન અવસ્થા. લેપ્ટોટીન અવસ્થા ક્યારે શરૂ થાય? તો આપણે કોષચક્ર ફરીથી એકવાર ફટાફટ જોઈએ. કોષચક્ર: જીવન તબક્કો, એસ તબક્કો, G2 તબક્કો. G2 અવસ્થા એ કોષ હોય ત્યારે અહીંયા બધું જ દ્રવ્ય દ્વિગુણન પામેલું છે. તમને ખબર છે કે રંગસૂત્રો છે, એ રંગસૂત્રો બેવડાયેલા હશે આવી રીતે, એટલે દરેક રંગસૂત્ર 2 એકલ સૂત્ર ધરાવતું હશે. અને આ દરમિયાન કેટલાક ખાસ કરીને વિભાજન માટે જરૂરી દ્રવ્ય પ્રોટીન છે, એનું નિર્માણ G2 અવસ્થામાં થતું હોય. એટલે સ્પાઇન્ડલ ફોર્મેશન માટે અથવા તો ત્રાકતંતુના નિર્માણ થાય એવા પ્રોટીન ને એવા બધા ઘટકો અહીંયા સર્જાતા. અને G2 અવસ્થા પછી આ અંતરાવસ્થા દરમિયાન જો રંગસૂત્રો આ પ્રકારે સૂત્ર સ્વરૂપે દેખાતા નહીં હોય, વાસ્તવમાં G2 અવસ્થામાં રંગસૂત્રો તો આમ જ છે, દ્રવ્ય સ્વરૂપે સૂત્રીય નહીં દેખાય, પણ એનું મટીરિયલ આટલું હોય, 2 એકલ સૂત્ર ધરાવતા. એટલે G2 અવસ્થા એ આંતરાવસ્થાનો ભાગ છે. અને આંતરાવસ્થાની અંદર રંગસૂત્ર સ્પષ્ટ જોવા ન મળે. એ કેવા સ્વરૂપે હોય? રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે હોય. પણ જેવું G2 અવસ્થામાંથી કોષ આંતરાવસ્થા એટલે કે G2 અવસ્થા પૂરી થાય એટલે કોષ સીધો જ આવે, એટલે તમે સમજો અર્ધીકરણ 1 છે, એની પહેલી અવસ્થા એટલે પૂર્વાવસ્થા, અને પૂર્વાવસ્થાની પહેલી અવસ્થા એટલે લેપ્ટોટીન. એટલે G2 અવસ્થામાંથી કોષ સૌ પ્રથમ શેમાં દાખલ થાય? લેપ્ટોટીન અવસ્થામાં આવે. હવે વાત બહુ અગત્યની છે અને સમજવા જેવી વાત એ છે કે તમે સમજી લ્યો, કોષ લેપ્ટોટીન અવસ્થામાં પ્રવેશે તે પહેલા કોષ આંતરાવસ્થામાં છે, G2 અવસ્થામાં છે, અને ત્યારે તેમાં રહેલું રંગસૂત્રીય ઘટકો એ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હશે, એટલે સ્પષ્ટ સૂત્રીય સ્વરૂપે નથી. પણ G2 અવસ્થા એટલે કે આંતરાવસ્થામાંથી કોષ હવે પૂર્વાવસ્થા 1, અને પૂર્વાવસ્થા 1 એટલે સૌથી પહેલા લેપ્ટોટીન અવસ્થામાં આવે. અને જેવો કોષ લેપ્ટોટીન અવસ્થામાં દાખલ થાય, કોષ લેપ્ટોટીન અવસ્થામાં પ્રવેશે એટલે તરત જ રંગસૂત્રીય દ્રવ્ય છે એનું સંકોચન થવા માંડે. લેપ્ટોટીન અવસ્થામાં રંગસૂત્રીય દ્રવ્ય છે એનું સંકોચન થાય, અને એ દ્રવ્ય છે ધીમે ધીમે સૂત્રીય સ્વરૂપે ફેરવાય અને એકદમ ખૂબ જ પાતળા તંતુ જેવા રંગસૂત્રોમાં રૂપાંતરિત થાય. એટલે લેપ્ટોટીન અવસ્થા એટલે રંગસૂત્રીય દ્રવ્યના સંકોચનની શરૂઆત, એટલે લેપ્ટોટીન અવસ્થાનો આરંભ થઈ ગયો એવું સમજો. પૂર્વાવસ્થા 1નો પ્રથમ તબક્કો લેપ્ટોટીનની શરૂઆત, એટલે કે કોષ જ્યારે આંતરાવસ્થામાં છે ત્યારે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે છે, હવે રંગસૂત્રનું સંકોચન શરૂ થયું એટલે લેપ્ટોટીન અવસ્થાનો આરંભ થયો. અને લેપ્ટોટીન અવસ્થામાં દરેક રંગસૂત્ર છે એ રંગસૂત્ર એકદમ પાતળા દોરા જેવા તાતળા સ્વરૂપે સૂત્ર સ્વરૂપે ગોઠવે. હવે દરેક રંગસૂત્ર આપણને દેખાય એક દોરા જેવા, આપણને ખરેખર રંગસૂત્ર આપણને દેખાય છે આવા, પણ વાસ્તવમાં લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્ર હોય આવા. જો તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જુઓ ને તો ખબર પડે, એ દરેક રંગસૂત્ર દ્વિસૂત્રી હોય, એટલે કે 2 એકલ સૂત્ર અને 1 સેન્ટ્રોમિયર ધરાવતા, 1 સેન્ટ્રોમિયર અને 2 એકલ સૂત્ર ધરાવતા આવા હોય. પણ એટલા પાતળા હોય, એટલા દોરા જેવા પાતળા હોય કે આપણને દેખાય એક સૂત્રી. લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્ર દેખાય એક સૂત્રી, પણ એ હોય દ્વિસૂત્રી, એટલા પાતળા હોય. અને એટલે તો જુઓ, આ લેપ્ટો પ્લસ ટીન. લેપ્ટો મીન્સ થ્રેડ, થ્રેડ એટલે દોરા, ટીન એટલે ક્રોમોઝોમ. અરે દોરા જેવા પાતળા રંગસૂત્રો છે એટલે એને લેપ્ટોટીન અવસ્થા કહેવામાં આવે છે. અને લેપ્ટોટીન અવસ્થાની અંદર આ કોષ કેન્દ્રની અંદર આપણે જોઈએ, આમ તો આખો કોષ દોરી જ નાખીએ. આ લેપ્ટોટીન અવસ્થાની અંદર એના અંદર તમે રંગસૂત્રો જુઓ તો એકદમ પાતળા દોરા જેવા, અને આવી રીતે
જોવા મળશે તમને. આમ પથરાયેલા હશે. અને આ લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્ર છે, રંગસૂત્રના છેડાઓ કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલા હોય. સમજમાં આવે છે? તો આ લેપ્ટોટીન અવસ્થા છે. એટલે લેપ્ટોટીન અવસ્થા ફટાફટ એકવાર જોઈ નાખીએ તો એ અર્ધીકરણની પૂર્વાવસ્થા એકની સૌથી શરૂઆતની અવસ્થા છે. આ લેપ્ટોટીન અવસ્થા દરમિયાન તો કે રંગસૂત્રના સંકોચનની શરૂઆત થાય છે અને રંગસૂત્રનું જેમ જેમ અહીંયા સંકોચન પામી અને લેપ્ટોટીન અવસ્થામાં દરેક રંગસૂત્ર આપણને એક એકલ સૂત્ર ધરાવતા હોય એવા દેખાય અથવા એક સૂત્રીય દેખાય છે, પણ વાસ્તવમાં તે દ્વિસૂત્રી હોય. લેપ્ટોટીન અવસ્થા દરમિયાન દરેક રંગસૂત્ર ખૂબ જ પાતળા તાતણા જેવા દોરા જેવા પાતળા હોય છે, એટલે એને લેપ્ટોટીન અવસ્થા કહેવાય. આ દરેક રંગસૂત્ર આપણને દેખાય એક સૂત્રીય, પણ તે વાસ્તવમાં દ્વિસૂત્રીય હોય છે. એટલે કે એ બે એકલ સૂત્ર અને તેને જોડતા એક સેન્ટ્રોમિયરનું બનેલું. આપણે કીધું હતું ને કે એસ તબક્કા દરમિયાન આ જે આપણે જોઈ ગયા હતા અહીંયા કે એસ અવસ્થા દરમિયાન આ G1 S અને G2 આપણે આગળ જોઈ ગયા કે એસ તબક્કા દરમિયાન ડીએનએ દ્રવ્ય બેવડાય છે અને આ અહીંયા માનો કે રંગસૂત્ર છે એક એકલ સૂત્ર હોય ને તો એસ તબક્કાને અંતે દરેક રંગસૂત્રની અંદર બે એકલ સૂત્ર થઈ જાય. એક જ રંગસૂત્રના બે એકલ સૂત્ર અને બેવડાયેલું રંગસૂત્ર કહેવાય. આ તમે સમજો, આ એક જ રંગસૂત્રમાં જે એકલ સૂત્ર હતું તેના જેવું જ કોપી થઈને બીજું બન્યું. એટલે એક જ રંગસૂત્રની આ બે રંગસૂત્રિકા અથવા એક જ રંગસૂત્રના આ બે એકલ સૂત્ર કહેવાય. એટલે એક જ રંગસૂત્રના બે એકલ સૂત્ર, એક જ રંગસૂત્રની બે રંગસૂત્રિકાઓ, એને સમજાત રંગસૂત્રિકા કહેવાય. આને શું કહેવાય? સમજાત રંગસૂત્રિકા. એક જ રંગસૂત્રની બે રંગસૂત્રિકા અથવા તો એક જ રંગસૂત્રની બે એકલ સૂત્ર, એને શું કહેવાય? સમજાત રંગસૂત્રિકા. એટલે ઇન શોર્ટ, એકલ સૂત્ર ઇઝ ઇક્વલ ટુ રંગસૂત્રિકા. એટલે બે એક જ રંગસૂત્રના બે એકલ સૂત્ર હોય અથવા એક જ રંગસૂત્રની બે રંગસૂત્રિકા હોય તો એને સમજાત રંગસૂત્રિકા અથવા સમજાત એકલ સૂત્ર કહેવાય. ઓકે, આટલી વાત ક્લિયર. તો લેપ્ટોટીન અવસ્થાની અંદર તો હવે સાથે સાથે જોજો આ કોષની પૂર્વાવસ્થા છે, સંભાજનમાં જોઈ ગયા એવું અહીં થવાનું છે. કોષની સાથે સાથે અહીંયા તારા કેન્દ્ર છે, એ તારા કેન્દ્ર બેવડાયેલા સ્વરૂપે હતું, એ ધીમે ધીમે છૂટું પડવાનું છે. તારા કેન્દ્ર છે એકબીજાના કાટખૂણે જે ગોઠવાયેલા હતા ને એની ધીમે ધીમે આ તારા કેન્દ્રો એકબીજાથી છૂટા પડશે. પણ આ વનસ્પતિ કોષ હશે તો તારા કેન્દ્ર નહીં હોય, પ્રાણી કોષ હશે તો આ સ્થિતિ થશે અને તારા કેન્દ્ર એકબીજાથી છૂટા પડતા પડતા પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસતા છે. પણ અત્યારે આપણે માત્ર રંગસૂત્રની વાત કરીએ છીએ. એટલે લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્ર એકદમ પાતળા દોરા જેવા હોય, દેખાવમાં એક સૂત્રીય હોય પણ તે વાસ્તવમાં દ્વિસૂત્રીય. એટલે કે આ દરેક રંગસૂત્ર આપણને એક સૂત્રીય દેખાય છે, વાસ્તવમાં દ્વિસૂત્રીય છે. એટલે કે બે એકલ સૂત્ર અને તેને જોડતા એક સેન્ટ્રોમિયરનું બનેલું છે. ક્લિયર? આટલું આ લેપ્ટોટીન અવસ્થા. અને દરેક રંગસૂત્રો છે કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલા હોય અને ઘણી વખત કેટલાક પ્રાણી કોષમાં તારા કેન્દ્ર તરફ એ દરેક રંગસૂત્રનું જે જૂથ છે એ એક સાઈડમાં કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલું હોય, તેને બકવીટ અવસ્થા કહેવામાં આવે છે. અને ત્યાર પછી આપણે ઝાયગોટીન અવસ્થા જોઈએ. એટલે લેપ્ટોટીન અવસ્થા પછી કોષ છે એ ઝાયગોટીન અવસ્થામાં દાખલ થાય અને ઝાયગોટીન અવસ્થાની અંદર આપણે જોઈએ ત્યારે આ કોષ કેન્દ્ર પટલ છે એ આમનામ છે, પણ ઝાયગોટીન અવસ્થા, ઝાયગોટ્સ મીન્સ પેર પ્લસ ટીન, ટીન એટલે ક્રોમોઝોમ, અરે સમજાત રંગસૂત્રોની જોડ બને છે. ઝાયગોટીન અવસ્થા ખૂબ મહત્વની અવસ્થા છે. ઝાયગોટીન અવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડ, આ રંગસૂત્રો વિખેરાયેલા હતા, હવે આ સમજાત રંગસૂત્રોની જોડ બને છે. તમને યાદ હોય તો મેં તમને કીધું હતું કે ભાઈ આપણી અંદર 23 જોડ રંગસૂત્રો છે. હું એક વખત ફટાફટ રેફરન્સ માટે આપણે એ વાત કરી લે. માનો કે આ કોષ છે તો આ કોષની અંદર આ પહેલી જોડ રંગસૂત્ર, આ બીજી જોડ રંગસૂત્ર, આ ત્રીજી જોડ રંગસૂત્ર, આ ચોથી જોડ રંગસૂત્ર, સમજાય વસ્તુ? માનો કે આ પાંચમી જોડ રંગસૂત્ર છે, આ છઠ્ઠી જોડ રંગસૂત્ર છે. એટલે આકાર આવો ન હોય, આ તો સમજવા માટે મેં રાખ્યો છે. એટલે પહેલી જોડ, બીજી જોડ, ત્રીજી જોડ, ચોથી જોડ, 5, 6 એમ 23 જોડ રંગસૂત્રો છે. પણ જ્યારે આંતરાવસ્થાની અંદર કોષ હોય ત્યારે રંગસૂત્ર સ્વરૂપે ન હોય, એટલે એ સૂત્રીય સ્વરૂપે ન હોય, એટલે દ્રવ્ય સ્વરૂપે, એટલે બધું મિક્સ થયેલું હતું. હવે એ રંગસૂત્ર છે એ સૂત્ર સ્વરૂપે બનવા માંડ્યા. લેપ્ટોટીન અવસ્થામાં સૂત્ર છે એમ ખૂબ પાતળા તંતુ જેવા સૂત્ર બન્યા.
હવે લેપ્ટોટીન અવસ્થા પછી ઝાયગોટીન અવસ્થા આપણે એને કહીએ કે આમાં જે સરખા સમજાત રંગસૂત્ર હતા, માનો કે પ્રથમ જોડના બે રંગસૂત્ર છે તો હવે એ એકબીજાની બાજુમાં આવે, એ પેર બને છે. એટલે સમજાત રંગસૂત્ર, પેલી જોડના બે રંગસૂત્રને સમજાત રંગસૂત્ર, બીજી જોડના બે, એટલે દરેક જોડના બે રંગસૂત્રોને સમજાત રંગસૂત્ર કહેવાય. હવે એ વાત થોડીક અહીંયા સમજી લઈએ. જોજો, માનો કે આ પ્રથમ જોડના બે રંગસૂત્ર છે તો આને સમજાત રંગસૂત્રો આપણે કહીશું. આ બે સમજાત રંગસૂત્રો છે. પછી આ બીજી જોડના રંગસૂત્રો છે, આ બીજી જોડના, તો એ બે એકબીજાના સમજાત છે. જોજો, સમજાત રંગસૂત્ર એક જ જોડના, આ એક જોડના બે રંગસૂત્રોને સમજાત રંગસૂત્ર કહેવાય. આ બીજી જોડ છે એના બે રંગસૂત્રો છે તેને સમજાત રંગસૂત્ર કહેવાય. પણ એક જોડનું એક રંગસૂત્ર અને બીજી જોડનું બીજું, આ બે વચ્ચેની હું જો વાત કરતો હોઉં, હું જો આની અને આની વાત કરતો હોય તો આ બે રંગસૂત્ર અસમજાત છે. એ કેવા છે? અસમજાત રંગસૂત્ર છે આ બે રંગસૂત્ર. જો હું બે રેડ એક જ જોડના બે કહું તો એ સમજાત રંગસૂત્ર છે. આ એક જોડના બે બ્લુની વાત કરું તો એ સમજાત રંગસૂત્ર છે. પણ એક પેલી જોડનું રંગસૂત્ર છે ને એક બીજી જોડનું, તો એ બે અસમજાત રંગસૂત્ર છે. એટલે સમજાત રંગસૂત્ર અને અસમજાત રંગસૂત્ર વિશેનો ખ્યાલ પૂરો થઈ ગયો. હવે બહુ મહત્વની વાત કરું છું. જોજો, પ્રથમ જોડમાં આ પેલી જોડ, એનું આ એક રંગસૂત્ર અને આ બીજું રંગસૂત્ર, આ એક રંગસૂત્રની બે રંગસૂત્રિકા, તો એ સમજાત રંગસૂત્રી છે. આ એક રંગસૂત્ર અને એક જ રંગસૂત્રની બે રંગસૂત્રિકા, એ સમજાત રંગસૂત્રિકા થશે. પણ એક જ જોડ છે, એક જ જોડ નહીં, આ એક જ જોડની વાત કરીએ છીએ. એક જ જોડના બે અલગ અલગ રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એ અસમજાત થશે. માનો કે આ રંગસૂત્રિકા અને આ રંગસૂત્રિકાની હું વાત કરું તો એ બે રંગસૂત્રિકા અસમજાત થશે. એટલે કે સમજાત રંગસૂત્રની અલગ અલગ રંગસૂત્રિકાઓ એ અસમજાત છે. સમજાત રંગસૂત્રની બે જુદા જુદા રંગસૂત્ર, ભલે બે સમજાત રંગસૂત્ર છે પણ સમજાત રંગસૂત્રની રંગસૂત્રિકાઓ અસમજાત હોય. એક જ રંગસૂત્રની બે રંગસૂત્રિકા હોય તો જ સમજાત હોય, પણ સમજાત રંગસૂત્રની રંગસૂત્રિકાઓ અસમજાત હોય. એટલે એક આ રંગસૂત્રિકાની આની વાત કરું તો એ બે રંગસૂત્રિકા કેવી કહેવાય? અસમજાત કહેવાય. કારણ કે એક જ રંગસૂત્રની બે રંગસૂત્રિકા હોય તો જ સમજાત છે. એટલે વારંવાર હું બોલું છું તમારા મગજમાં એ ટર્મ ફિટ કરવા માટે, એટલે ધ્યાનથી સમજી લેજો. એટલે અસમજાત રંગસૂત્ર કોને કહેવાય, અસમજાત રંગસૂત્રિકા કોને કહેવાય, આ મગજમાં રાખજો, કારણ કે એ આપણે સમજવાનું. તો હવે ઝાયગોટીન, ઝાયગોસ મીન્સ પેર, ટીન એટલે ક્રોમોઝોમ. આ અવસ્થાની અંદર લેપ્ટોટીન અવસ્થામાં રંગસૂત્રો વિખેરાયેલા હતા. હવે એ ઝાયગોટીન અવસ્થા દરમિયાન આમાં જે સમજાત રંગસૂત્રો છે એકબીજાની નજીક આવે અને જોડ બનાવે, પેર બનાવે છે. એટલે તમે સમજો, આ સમજાત રંગસૂત્રો છે એ સમજાત રંગસૂત્રો અહીંયા જોડમાં ગોઠવાય છે. હવે સમજાત રંગસૂત્રો એકબીજાની નજીક ઝાયગોટીન અવસ્થામાં જોડમાં ગોઠવાશે. આ સમજાત રંગસૂત્રો એકબીજાની નજીક ગોઠવાઈ ગયા, જોડમાં ગોઠવાઈ ગયા. સમજાણ? માનો કે આવા 23 જોડ રંગસૂત્રો છે, 23 જોડ. હવે ઝાયગોટીન અવસ્થામાં વાસ્તવમાં પરિસ્થિતિ આવી સર્જાય છે. જોજો, આપણને ઝાયગોટીન અવસ્થાની અંદર રંગસૂત્રો દેખાય છે દ્વિસૂત્રી. ઝાયગોટીન અવસ્થામાં સામાન્ય માઇક્રોસ્કોપમાં જુઓ તો દ્વિસૂત્રીય દેખાય, પણ વાસ્તવમાં આ રંગસૂત્રો છે ચતુસૂત્રી છે. અરે દેખાય છે દ્વિસૂત્રી ને હોય ચતુસૂત્ર. અરે યાર, દેખાડવાના અને ચાવવાના જુદા છે. હાથી જેવું આ કહેવત જેવું છે. ઝાયગોટીન અવસ્થાની અંદર સમજાત રંગસૂત્રોની જોડ બને છે. એટલે અહીંયા સમજાત રંગસૂત્રો એકબીજા સાથે જોડાઈને પેર બનાવે છે. એટલે ને અહીંયા ઝાયગોટીન અવસ્થાનું કામ એ છે. પણ ઝાયગોટીન અવસ્થા આપણને એની અંદર રંગસૂત્રો સામાન્ય માઇક્રોસ્કોપમાં દ્વિસૂત્રી દેખાય, પણ તે વાસ્તવમાં ચતુસૂત્રી હોય છે. એનાથી અગત્યની હું જો એક વાત કરું તો એ છે કે ઝાયગોટીન અવસ્થામાં સમજાત રંગસૂત્રો એકબીજાની નજીક ગોઠવાય અને એટલે એને સાયનેપ્સ કહેવામાં આવે. જો, સાયનેપ્સ એટલે જોડાણ, પેર. અને સાયનેપ્સિસ એટલે સાયનેપ્સ એટલે જોડાણ અને સિસ એટલે ક્રોમેટિડ એટલે અહીંયા રંગસૂત્રિકાઓ એકબીજા સાથે જોડાય. તો સમજાત રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજા સાથે જોડાય છે અને આ જોડાણને સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. આ જે જોડાણ થયું, આ જે કોમ્પ્લેક્સ અહીંયા એકબીજા સાથે જોડાણ છે, એ જોડાણને સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ કહેવામાં આવે, અથવા તો સાયનેપ્ટોનિમલ સંકુલ કહેવામાં આવે છે.
એટલે અહીંયા સમજાત રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજા સાથે જોડાય છે. આ સમજાત રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજા સાથે વીંટળાય છે અને વીંટળાય છે, જોડાય છે. અહીંયા આ જે કોમ્પ્લેક્સ બને છે આને સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. આ સંકુલ આખું સમજાય. એટલે ઝાયગોટીન અવસ્થામાં ખરેખર રંગસૂત્રની રંગસૂત્રિકાઓ સમજાત રંગસૂત્રની અસમજાત રંગસૂત્રિકાઓ એકબીજા સાથે વીંટળાયેલી હોય, સમજાય છે, એકબીજા સાથે જોડાયેલી હોય છે. આ ઝાયગોટીન અવસ્થામાં જોવા મળે. અને આ કોમ્પ્લેક્સને, આ રચનાને, આ ઘટકને સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ અથવા તો સંકુલ કહેવાય. અને આમ જો સીડી જેવો આકાર બને છે. ફરી એક વખત કહું છું, ઝાયગોટીન અવસ્થામાં આપણને સામાન્ય માઇક્રોસ્કોપની અંદર રંગસૂત્ર દ્વિસૂત્રીય દેખાય, પરંતુ તે વાસ્તવમાં ચતુસૂત્રી હોય. એટલે કે દરેક સમજાત રંગસૂત્રો જે જોડ છે એ જોડમાંના સમજાત રંગસૂત્રો એકબીજા સાથે આમ પાર્શ્વીય બાજુએથી જોડાય છે. આમ રંગસૂત્રો બે એકબીજાની પાર્શ્વીય બાજુએથી જોડાય છે. એટલે આ બે રંગસૂત્રિકાઓ એકબીજાના સંપર્કમાં આવે, ત્યાં એકબીજા સાથે વીંટળાય છે અને એ વીંટળાઈને જે સંકુલ બને, જે કોમ્પ્લેક્સ બને એને સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ કહેવાય. એટલે બે એકલ સૂત્ર અથવા બે રંગસૂત્રિકાઓ એકબીજા સાથે વીંટળાઈને છે. આ ઝાયગોટીન અવસ્થા છે. એટલે ઝાયગોટીન અવસ્થાની મુખ્ય બાબત જો તમારે મગજમાં રાખવા જેવી હોય તો એ છે કે ઝાયગોટીન અવસ્થાની અંદર જોડમાં રહેલા અથવા તો સમજાત રંગસૂત્રો છે એની જોડમાં ગોઠવાય છે અથવા તો જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો ભેગા થાય છે, પાર્શ્વીય બાજુએથી જોડાય અને એની રંગસૂત્રિકાઓ એકબીજા સાથે જોડાણ કરે છે, જેને સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ કહેવાય. આ પ્રક્રિયાને સાયનેપ્સિસ કહેવામાં આવે છે. સમજાય છે વસ્તુ? અને ત્યાર પછી એના પછીની અવસ્થા છે એ પેકાઇટીન અવસ્થા છે. અને હવે પેકાઇટીન અવસ્થાની વાત કરીએ. પેકાઇટીન અવસ્થાની અંદર દરેક રંગસૂત્ર છે એનું સંકોચનની પ્રક્રિયા મોટા ભાગે પૂરી થઈ. જો લેપ્ટોટીન અવસ્થાથી શરૂ થઈ હતી પણ મોટા ભાગે સંકોચન પૂરું થયું, છતાંય હજી હતા લાંબા પાતળા તંતુ જેવા હતા. એ સંકોચનની પ્રક્રિયા ધીમી ધીમી ચાલુ, પણ પેકાઇટીન અવસ્થા દરમિયાન લગભગ મોટે ભાગે સંકોચનની પ્રક્રિયાઓ પૂરી થઈ. અને એટલે હવે અહીંયા દરેક રંગસૂત્ર આપણને જે દ્વિસૂત્રી દેખાતું હતું, જે વાસ્તવમાં ચતુસૂત્રી હતું, એ ચતુસૂત્રી સ્વરૂપ સામે આવે. એટલે હોય એવા દેખાઈ જાય. આ દરેક રંગસૂત્ર છે એનું હવે ચતુસૂત્રી સ્વરૂપ આપણને સ્પષ્ટ થાય છે. એટલે પેકાઇટીન અવસ્થાની અંદર આ રીતે આપણને જોવા મળે. પેકાઇટીન અવસ્થામાં દરેક રંગસૂત્ર સમજાત રંગસૂત્રોની જોડ અને જે રંગસૂત્રો ચતુસૂત્રી સ્વરૂપે હતા એ દેખાય છે. એટલે સંકોચનની પ્રક્રિયા પૂરી થઈ. પણ પેકાઇટીન અવસ્થા દરમિયાન એક બહુ મહત્વની ઘટના થાય છે. પેકિટીન અથવા પેકાઇટીન અવસ્થામાં. અને એ મહત્વની ઘટના શું છે કે અહીંયા જે ઝાયગોટીન અવસ્થાની અંદર જે સમજાત રંગસૂત્રની અસમજાત રંગસૂત્રિકાઓ એકબીજા સાથે જે વીંટળાયેલી હતી, એ વીંટળાયેલા ભાગેથી ત્યાં એ સમજાત રંગસૂત્રોના અસમજાત એકલ સૂત્રો અથવા તો સમજાત રંગસૂત્રોની અસમજાત રંગસૂત્રિકાઓ વચ્ચે જનીન દ્રવ્યની આપલે થાય છે. કારણ કે રંગસૂત્ર ઉપર ડીએનએ અથવા તો જનીન છે, તમને ખબર છે. હવે આપણે જોઈએ, આ બે એકલ સૂત્ર છે, આનું સમજાત રંગસૂત્ર છે. હું સમજવા માટે કલર જુદો લઉં છું મિત્રો, સમજવા માટે કલર જુદો લઉં છું. આ સમજાત રંગસૂત્ર છે, આ સમજાત રંગસૂત્ર જ છે. હું સમજવા માટે કલર જુદો લઉં છું. આ બે સમજાત રંગસૂત્રો એકબીજા સાથે જોડાણા છે. હવે જુઓ, અહીંયા સામાન્ય રીતે સાયનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સ વાળો ભાગ છે, એટલે અહીંયા એકબીજા સાથે વીંટળાયેલું છે. તો જ્યાં વીંટળાયેલું છે ને, અહીંથી બેની જનીન દ્રવ્યની આપલે થઈ. આ રંગસૂત્ર અહીંથી જોડાયેલું છે. હવે જ્યાં જોડાયેલું છે ત્યાં જનીન દ્રવ્યની આપલે થાય છે. જો આ રંગસૂત્રને હું છૂટું પાડું તો ખરેખર કેવું થાય ખબર? આના પછીની સ્થિતિ કેવી હોય? આ બે રંગસૂત્રને છૂટા પાડીએ ને આપણે તો આવી સ્થિતિ હોય. આ અડધો ટુકડો અહીંયા જોટાયેલો ને આનો અહીંયા હોય. અને આ જે એની જોડનું જે સમજાત રંગસૂત્ર હતું એનો અડધો ટુકડો અહીંયા આવી ગયો હોય ને આ અહીંયા હોય. એટલે જોયું, આ બે સમજાત રંગસૂત્રોની અસમજાત રંગસૂત્રિકાઓ વચ્ચે જનીન દ્રવ્યની ફેરબદલ થઈ. આપણી અંદર જોડમાં રહેલું રંગસૂત્ર છે ને ભાઈ, જોડમાંથી આ એક રંગસૂત્ર છે એ માતા તરફથી આવેલું છે, તો બીજું રંગસૂત્ર છે ને દોસ્ત એ પિતા તરફથી આવેલું. એટલે માતા અને પિતાના બેયના એક એક હોય એટલે અહીંયા જોડ બને છે. હવે જ્યારે આપણા શરીરની અંદર 23 રંગસૂત્રો પિતાના અને 23 માતાના,
અને બધાય જોડમાં ગોઠવાઈ ગયા છે, એટલે 23 જોડ થયા. પણ આપણી અંદર જ્યારે પ્રજનન કોષ બને છે ત્યારે એ માતા અને પિતાના બેયના જે રંગસૂત્રો છે એની વચ્ચે જનીન દ્રવ્યની ફેરબદલ થાય છે. અને એ જનીન દ્રવ્યની ફેરબદલની પ્રક્રિયા જેને વ્યતિકરણ કહેવાય એ પેકિટીન અથવા પેકાઇટીન અવસ્થામાં થાય છે. આ મગજમાં રેખાશ. અને ત્યારે જે ઝાયગોટીન અવસ્થામાં જે એકલ સૂત્રો છે, જે સમજાત રંગસૂત્રની અસમજાત રંગસૂત્રિકાઓ એકબીજા સાથે વીંટણાણી હતી, એ વીંટણાયેલા ભાગમાંથી અહીંયા વ્યતિકરણ થાય, એટલે કે જનીન દ્રવ્યની ફેરબદલ થાય છે. અને ફેરબદલ થાય છે ત્યારે ખાસ કરીને આ રંગસૂત્ર આપણને ખબર ડીએનએ નું બનેલું છે, એટલે ડીએનએ નો એક ટુકડો એટલે એ જનીનનો ભાગ છે. હવે તમે સમજો કે આ રંગસૂત્રમાં જ્યારે અહીંથી એક ભાગ તૂટે છે ને બીજો જોડાય છે ને પાછો, તો ત્યારે તૂટે અને જોડાણ માટે અહીંયા વિશિષ્ટ ઉત્સેચક આવેલ હોય, ઉત્સેચકને રીકોમ્બિનેઝ ઉત્સેચક કહેવામાં આવે છે. કયો? રીકોમ્બિનેઝ. અને આ રીકોમ્બિનેઝની અંદર આ ઉત્સેચક, આ પ્રોટીનયુક્ત ઘટક જે ઉત્સેચક છે એ ખરેખર એન્ડોન્યુક્લિયસ પ્રકારનો ઉત્સેચક હોય. પહેલા ડીએનએને તોડે અને પછી પાછો ડીએનએને જોડે, ચોંટાડે એવો લાઇગેઝ. એટલે એન્ડોન્યુક્લિયસ અને લાઇગેઝ જેવા ઉત્સેચકનો સમૂહ હોય જેને રીકોમ્બિનેઝ ઉત્સેચક કહેવામાં આવે છે. રીકોમ્બિનેઝ એટલે પહેલા તોડ્યું અને પાછું જોડ્યું એટલે એને પુનઃ સંયોજન કહેવામાં આવે. એટલે પહેલા અહીંયા ગ્રીન કલર વાળો ભાગ હતો એ અને આ જે યલોઇશ ઉપર ઓરેન્જ કલરનો ભાગ છે એને તોડ્યો, તોડીને પાછા બેયને સામસામે જોડ્યા એટલે પુનઃ સંયોજન. આ પ્રક્રિયાને પુનઃ સંયોજન કહેવામાં આવે. એટલે રંગસૂત્રની અંદર તમે જુઓ, જે આખું માતાનું રંગસૂત્ર હતું એમાં પિતાના રંગસૂત્રનો કેટલોક ભાગ આવ્યો, અને જે આખું પિતાનું રંગસૂત્ર હતું એમાં કેટલાક માતાના રંગસૂત્રનો ભાગ આવ્યો. વ્યતિકરણ થાય અને એટલે જે સંતતિ જન્મે છે એની અંદર લક્ષણોમાં કંઈક ભિન્નતા આવે. જો વ્યતિકરણ થાય જ નહીં તો જે બાળક જન્મે છે ને એ ઝેરોક્સ હોય, ઝેરોક્સ કાર્બન કોપી કાંઈની માતા કે પિતાની. પણ આવું નથી. એના લક્ષણો, માતા અને પિતાના લક્ષણોમાં થોડુંક વૈવિધ્ય સર્જાય છે, થોડી ભિન્નતા આવે છે. અને ભિન્નતા સર્જવા માટેની જો કોઈ પ્રક્રિયા જવાબદાર હોય તો એ વ્યતિકરણ છે. વ્યતિકરણને કારણે જનીન દ્રવ્યની ફેરબદલ થાય છે, અને આ જનીન દ્રવ્યની ફેરબદલી એને કારણે સંતતિની અંદર ભિન્નતા સર્જાય છે, લક્ષણોમાં વૈવિધ્ય આવે. એટલે સંપૂર્ણ માતા પિતાના લક્ષણોમાં થોડુંક જુદાપણું આવે છે. સમજાય? એટલે ભિન્નતા સર્જવા માટેનું મહત્વનું કારણ વ્યતિકરણ છે, જે પેકાઇટીન અવસ્થામાં થાય. અને જે સમજાત રંગસૂત્રની અસમજાત રંગસૂત્રિકાઓ વચ્ચે જનીન દ્રવ્યની ફેરબદલ, જેને વ્યતિકરણની પ્રક્રિયા કહેવાય. હા, એક વસ્તુ કહું તમને, અહીંયા જે જનીન હોય એ જ પ્રકારના એના પ્રભાવી અથવા પ્રચ્છન્ન એના વૈકલ્પિક સ્વરૂપના જનીનો ત્યાં ગોઠવાયેલા હોય, પણ જનીનની ફેરબદલી થાય માતૃ રંગસૂત્ર અને પિતૃ રંગસૂત્ર વચ્ચે. આપણા શરીરમાં જ્યારે પ્રજનન કોષો બને છે ત્યારે આપણા માતા અને પિતાના રંગસૂત્રની જે જોડ છે એની વચ્ચે જનીન દ્રવ્યની ફેરબદલી થઈ અને જનીન બંધારણ ધરાવતા પ્રજનન કોષો અથવા જન્યુઓ સર્જાય. અને એટલે આપણી સંતતિ છે એની અંદર એ આપણા લક્ષણો કરતાં કંઈક થોડી ભિન્નતાઓ જોવા મળે. વ્યતિકરણ જેટલું વધુ એટલી ભિન્નતા વધુ, વ્યતિકરણ જેટલું ઓછું એટલી પિતૃઓ કરતાં ભિન્નતા ઓછી. અને સામાન્ય રીતે વ્યતિકરણ છે, જો તાપમાન વધુ હોય તો પણ વ્યતિકરણનું પ્રમાણ વધારે હોય છે. ઉંમર વધે એમ વ્યતિકરણ ઘટે. પુરુષ કરતાં સ્ત્રીમાં વ્યતિકરણની માત્રા થોડી વધારે જોવા મળે છે, અથવા તો નર કરતાં માદામાં વ્યતિકરણ વધારે જોવા મળે છે. એટલે આ પેકાઇટીન અવસ્થા છે. પેકાઇટીન અવસ્થા પછી ડિપ્લોટીન અવસ્થા. જુઓ, ડિપ્લોટીન અવસ્થામાં શું થશે ભાઈ? હવે ડિપ્લોટીન અવસ્થાની આપણે વાત કરીએ તો આ જે સમજાત રંગસૂત્રો એકબીજા સાથે જોડાયેલા, જે જ્યાં વ્યતિકરણ થયું છે ત્યાં રંગસૂત્રો જોડાયેલા રહે, પણ આ જોડમાં ગોઠવાયેલા સમજાત રંગસૂત્રો એકબીજાથી વિરુદ્ધ તરફ ગતિ કરે છે. એટલે તમે સમજી લ્યો કે આ જે રંગસૂત્ર છે, આ રંગસૂત્રો અહીંયા આમ ગોઠવાયેલા છે. હવે આ રંગસૂત્ર આમ ગતિ કરે છે, આમ ગતિ કરે. દરેક રંગસૂત્ર એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખસે છે. એટલે સ્થિતિ કેવી સર્જાય? પણ જ્યાં જ્યાં વ્યતિકરણ થયું છે ત્યાં જોડાણ રહે છે. એટલે આ આમ આવવાનો પ્રયત્ન કરે છે અને આ આમ જવાનો પ્રયત્ન કરે છે. એટલે જોજો, આ રંગસૂત્ર ઓલી બાજુ ખેંચાય છે, આમ, આ આમ ખેંચાય છે અને આ આમ ખેંચાય છે. એટલે એકબીજાથી આમ દૂર ખસે છે. એટલે જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો એકબીજાથી દૂર ખસે, પણ જ્યાં જ્યાં વ્યતિકરણ થયેલું છે ત્યાં રંગસૂત્રો જોડાયેલા રહે. અને રંગસૂત્રો જોડાયેલા રહે છે એટલે ત્યાં આવી ચોકડી રચાય છે. આને સ્વસ્તિક ચોકડી કહેવાય છે. લ્યો, આવી ચોકડીને સ્વસ્તિક ચોકડી કહેવાય. એટલે તમને ડિપ્લોટીન અવસ્થાની અંદર આવી સ્વસ્તિક ચોકડીઓનું નિર્માણ થતું જોવા મળે. એટલે આવી સ્થિતિ હોય.
આવી સ્વસ્તિક ચોકડીઓનું નિર્માણ થતું જોવા મળે ડિપ્લોટીન અવસ્થા દરમિયાન. અને જેમ 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 સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા વધુ છે એવું તમે સમજો, એટલે અહીંયા વ્યતિકરણ વધુ છે. અને સ્વસ્તિક ચોકડીની સંખ્યાનો આધાર રંગસૂત્રની લંબાઈ પર આધાર રાખે. હાવ સિમ્પલ વાત છે. હવે હું એમ કહું કે રંગસૂત્ર આટલા જ લાંબા છે તો આમાં વધીને એક જ ચોકડી બને, પણ રંગસૂત્રની લંબાઈ વધુ હોય તો એમાં સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા વધારે થાય. એટલે સ્વસ્તિક ચોકડીની સંખ્યાનો આધાર રંગસૂત્રની લંબાઈ પર રહેલો છે. પણ ડિપ્લોટીન અવસ્થા દરમિયાન તમને સ્વસ્તિક ચોકડીઓનું નિર્માણ થાય. સમજાત રંગસૂત્રો છે એકબીજાથી દૂર ખસે છે અને જ્યાં જ્યાં વ્યતિકરણ થયું હોય ત્યાં રંગસૂત્રો જોડાયેલા રહે અને રંગસૂત્રો જોડાયેલા હોવાથી ત્યાં સ્વસ્તિક ચોકડીઓ સર્જાય છે. અને સ્વસ્તિક ચોકડીની સંખ્યાનો આધાર રંગસૂત્રની લંબાઈ પર હોય છે. અને ત્યાર પછી ડાયકાઇનેસિસ અવસ્થા. મિત્રો બહુ અગત્યનો ટોપિક છે આ બધો. નીટ માટે ઇવન 11મું 12મું દરેક જગ્યાએ આ અર્ધીકરણ છે એ કામ આવશે. આખું જીનેટિક્સ 12થમાં સમજવા માટે અર્ધીકરણ અગત્યનું છે. ડાયકાઇનેસિસ અવસ્થા તમે સમજો. ડાયકાઇનેસિસ અવસ્થાની અંદર આ જોડમાં જે રંગસૂત્રો પુનઃસંયોજિત ભાગે અથવા તો વ્યતિકરણના ભાગે જ્યાં રંગસૂત્રો જોડાયેલા છે એ રંગસૂત્રો હવે એકબીજાથી છૂટા પડે છે. ક્યાંક છૂટા પડશે, ક્યાંક ન પણ પડી શકે, એવું થઈ શકે. પણ સામાન્ય રીતે અહીંયા આ રંગસૂત્રો છે હવે એકબીજાથી અલગ પડશે, જુદા પડશે. અને ડાયકાઇનેસિસ અવસ્થામાં હવે કોષ કેન્દ્ર પટલ પણ ધીમે ધીમે અદૃશ્ય થશે. અને આ દરેક રંગસૂત્ર છે એકબીજાથી અલગ પડે છે અને તે કોષ કેન્દ્ર પટલ તરફ ગોઠવાય છે. અને દરેક રંગસૂત્રો જે જુદા પડે છે વ્યતિકરણ પામેલા હશે, ત્યાં જનીન દ્રવ્યની ફેરબદલ થયેલ હશે. ડાયકાઇનેસિસ અવસ્થા દરમિયાન આ જે રંગસૂત્રો જ્યાં જ્યાં રંગસૂત્રિકાઓના સ્થાને વ્યતિકરણના સ્થાને જોડાયેલા હતા તે હવે એકબીજાથી અલગ પડે છે, છૂટા પડે છે. એ ડાયકાઇનેસિસ અવસ્થા છે. અને હજુ ક્યારેક ડાયકાઇનેસિસ અવસ્થામાં થોડા જોડાયેલા હોઈ શકે, પણ એ ભાજનાવસ્થા સુધીમાં લગભગ છૂટા પડી જાય છે. અને જો એ છૂટા ન પડે તો આખી રંગસૂત્રની જોડ એક બાજુ વહી જાય અને એક બાજુ ન જાય, જેને નોન ડિસજંક્શન આપણે કહીએ છીએ. એને કારણે આખી એક રંગસૂત્રીય અનિયમિતતા સર્જાય, જેને કારણે એન્યુપ્લોઇડી સર્જાઈ શકે. એ આપણે 12માની અંદર ભણશું. નોન ડિસજંક્શન એટલે આ રંગસૂત્ર જોડાણ સ્થાનેથી છૂટા નથી પડતા, આખી જોડ એક બાજુ વહી જાય. નહીંતર બે બાજુ અડધા, એક જોડમાંનું એક આમ ને એક આ બીજા છેડે જવું જોઈએ, તો બે એક છેડા વહી જાય, એક કોષમાં વહી જાય. એને નોન ડિસજંક્શન કહેવામાં આવે. તો ડાયકાઇનેસિસ અવસ્થા એટલે એ પૂર્વાવસ્થા એકનો અંતિમ તબક્કો છે. પૂર્વાવસ્થાનો અંતિમ, આ બધા પૂર્વાવસ્થાના તબક્કાઓ છે. પણ એક વસ્તુ ક્લિયરલી સમજો તમે કે અહીંયા બાકીની પ્રક્રિયાઓ પણ સાથે સાથે થાય છે. પૂર્વાવસ્થાના શરૂઆતમાં કોષ કેન્દ્ર પટલ સ્પષ્ટ હોય, પણ જેમ જેમ પૂર્વાવસ્થા એક આગળ વધે એમ કોષ કેન્દ્ર પટલ પૂર્વાવસ્થાના અંત ભાગમાં કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થશે. અહીંયા જો બે પ્રાણી કોષ હોય, બે તારા કેન્દ્ર હોય તો બે તારા કેન્દ્ર એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા. ધીમે ધીમે આ બંને તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્ર, આ બે તારા કેન્દ્ર છે એકબીજાથી છૂટા પડશે અને પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરશે. અને ધીમે ધીમે એની આસપાસ આ તારા કિરણો, અને આપણને ખબર છે કયા કયા પ્રકારના આ અરીય કિરણો સર્જાય છે અથવા તો ત્રાકતંતુઓ સર્જાય છે, એ આપણે સંભાજન પહેલા બહુ સરસ મજાની વાત કરી ગયા છીએ. તો જો આમ સામ સામે તારા કેન્દ્ર ગોઠવાય અને ખરેખર ડાયકાઇનેસિસ અવસ્થા સુધીમાં દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય અને તારા કેન્દ્ર છે એ સામ સામેના ધ્રુવ તરફ ગોઠવાઈ ગયા હોય, આવી રચના થઈ જાય છે. બીજું સાથે સાથે કોષ કેન્દ્રિકા ધીમે ધીમે અદૃશ્ય થાય. શરૂઆતમાં કોષ કેન્દ્રિકા અહીંયા સ્પષ્ટ જોવા મળતી હોય. આ કોષ કેન્દ્રિકા છે એ કોષ કેન્દ્રિકા તમને સ્પષ્ટ જોવા મળતી હોય, જે કોષ કેન્દ્રિકા પૂર્વાવસ્થા એકના અંતમાં અદૃશ્ય થઈ જાય છે. અને દરેક રંગસૂત્રો અહીંયા રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હતા એ સ્પષ્ટ થાય છે આટલી પ્રક્રિયાઓ કર્યા પછી. અને ડાયકાઇનેસિસ અવસ્થાના અંતમાં કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થાય. કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થાય અને આ દરેક સમજાત રંગસૂત્ર છે એ સમજાત રંગસૂત્રની જોડ એ કોષના વિષુવવૃત્ત ભાગમાં ગોઠવાય, જેને ભાજનાવસ્થા એક કહેવામાં આવે છે. હવે વાત સમજો. અહીંયા આ પૂર્વાવસ્થા એક પૂરી થાય પછી આ ભાજનાવસ્થા એક, અને ભાજનાવસ્થા એકની અંદર હવે આ રંગસૂત્રો છે એ રંગસૂત્રોમાં તમે સમજી લેજો, રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે ત્રાકતંતુઓ જોડાઈ ગયા હશે. અને આ સમજાત રંગસૂત્રો છે એ સમજાત રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલના ભાગે ગોઠવાય. જો આમ
આ ભાજનાવસ્થા 1. આ સમજાત રંગસૂત્રોની જોડ કોષના વિષુવવૃત્તીય તલમાં ગોઠવે. માનો કે મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્ર છે, તો 23 જોડ રંગસૂત્ર કોષના મધ્યસ્થ ભાગમાં, મધ્યસ્થ તલ પ્રદેશમાં ગોઠવાયેલા છે. જોડમાં ગોઠવાયેલા સામ સામે, જેમ વરવધુ બેઠા હોય ને એમ બે રંગસૂત્ર, સમજાત રંગસૂત્રની જોડ સામ સામે ગોઠવાઈ ગઈ અને બે બાજુ દ્વિધ્રુવીય ત્રાક. પણ સમભાજનની ભાજનાવસ્થાને યાદ કરો. આ ભાજનાવસ્થા 1 છે. આ ભાજનાવસ્થા 1 છે. પણ સમવિભાજનની ભાજનાવસ્થાને યાદ કરો તો એમાં જોડમાં રંગસૂત્રો વિષુવવૃત્તીય તલમાં નહોતા ગોઠવાના. એમાં બધા જ રંગસૂત્રો એક જ સમતલમાં ગોઠવાયેલા. 46 રંગસૂત્રો એક જ સમતલમાં હતા. અહીંયા જોડ છે એક સમતલમાં છે, એટલે 23 રંગસૂત્રો એક સમતલમાં ને બીજા 23 એના ઉપલા સમતલમાં આમ ગોઠવાયેલા છે. અને ઓમાં શું હતું? આવી રીતે હતા બધા. આમાં આમ સામ સામે છે. અને ભાજનાવસ્થા, સમભાજનની ભાજનાવસ્થામાં દરેક રંગસૂત્ર એક જ સમતલમાં હતા. અને અર્ધીકરણ 1ની ભાજનાવસ્થામાં રંગસૂત્રોની જોડ સામ સામે છે. સમજાય છે આ વસ્તુ? એટલે સમજાત રંગસૂત્રો આવી રીતે ગોઠવાયેલા. આ ભાજનાવસ્થા છે. અને ભાજનાવસ્થા પછી ભાજનોત્તરાવસ્થા 1. અને આ ભાજનોત્તરાવસ્થા 1ની અંદર હવે આ જોડમાં રહેલા જે સમજાત રંગસૂત્રો છે ને પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે. જોજો કેવી રીતે. જો આમ હવે જોડમાંથી આ રંગસૂત્ર છે એ આ ધ્રુવ તરફ અને એની જોડમાં રહેલું બીજું રંગસૂત્ર બીજા ધ્રુવ તરફ ગતિ કરે છે. કારણ કે દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે ત્રાક તંતુઓ જોડાયેલા છે અને એ દરેક ત્રાક તંતુઓ છે એ સંકોચન પામે છે. અને કેવી રીતે એ બધું આપણે આગલા ભાગની અંદર ભણી ગયા છીએ. એટલે એના સંકોચનને કારણે જોડમાં રહેલા બંને રંગસૂત્રો પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે. આ રંગસૂત્ર આ ધ્રુવ તરફ ખસે છે એટલે અહીંયા આમ જોતા જોવા મળશે. અને આ રંગસૂત્ર છે એનાથી ઉલટા ધ્રુવ તરફ ખસે છે, ઉપરના ધ્રુવ તરફ, અને ખેંચાય છે એટલે આમ થઈ ગયું છે. આ જોડમાંથી એક રંગસૂત્ર આ બાજુ આવ્યું તો બીજું રંગસૂત્ર આમ ગયું. અને એવું થવાનું કારણ કેમ? તો કે એને આ જે ત્રાક તંતુઓ છે એ ત્રાક તંતુઓ એને ખેંચે છે. સમજાય છે આ વસ્તુ? તો આ બાજુના ત્રાક તંતુઓ આ રંગસૂત્રોને પોતાની તરફ ખેંચે છે. એટલે જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો છે પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસ્યા, વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે. એટલે અહીંયા એવું થયું ને, તમે હવે સમજી લ્યો, અહીંયા 46 રંગસૂત્રો, અહીંયા સુધી કોષમાં 46 રંગસૂત્રો. અરે ભાજનાવસ્થા 1 સુધી 46 રંગસૂત્ર હતા એક કોષને. અત્યારે ભાજનોત્તરાવસ્થા 1માં આમ ભલે 46 રહ્યા, પણ 46 માંથી 23 રંગસૂત્ર એક ધ્રુવ તરફ અને 23 બીજા ધ્રુવ તરફ ગયા. હવે આમાં ધીમે ધીમે ભાજનોત્તરાવસ્થા 1 થી ક્યારેક કોષરસ વિભાજન થાય અને ક્યારેક અહીંયા અર્ધીકરણની અંદર કદાચ ન પણ થાય, એવું બની શકે. પણ ભાજનોત્તરાવસ્થામાં બે અલગ અલગ ધ્રુવમાં રંગસૂત્રો છે એ જોડમાં રહેલા રંગસૂત્રો જુદા જુદા છે. જોડમાંનું એક રંગસૂત્ર આ બાજુ તો બીજું બીજા તરફ. એટલે કુલ 23 જોડ છે તો એમાંથી 23 રંગસૂત્ર એક ધ્રુવ તરફ તો બીજા 23 બીજા ધ્રુવ તરફ જાય છે. ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રની જોડના ભાગ પડે ભાજનોત્તરાવસ્થા 1. ભાજનોત્તરાવસ્થા 1 પછી અંત્યાવસ્થા 1 આવે. અને અંત્યાવસ્થા 1ની અંદર હવે આ જો અંત્યાવસ્થા 1 છે ને, અંત્યાવસ્થા 1ની અંદર દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ છે એ ધીમે ધીમે અદૃશ્ય થશે. અને એમાં રહેલા આ જે રંગસૂત્રો છે એ રંગસૂત્ર હવે દ્રવ્ય સ્વરૂપે ફેરવાશે. અને ઘણી વખત દ્રવ્ય સ્વરૂપે ન પણ ફેરવાય. કોષ કેન્દ્ર પટલ છે એ દ્રશ્યમાન થશે. એક જ કોષની અંદર તમને 2 કોષ કેન્દ્ર જોવા મળશે. દરેક કોષ કેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ કરતાં અડધીથી. જો અહીંયા 2n હતા, અહીંયા રંગસૂત્ર 2n હોય તો અહીંયા દરેક કોષ કેન્દ્રમાં n થઈ જશે. અને તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્રને એ તમને એમનેમ જ જોવા મળશે, પરંતુ એના કિરણો છે, ત્રાક તંતુઓ છે એ અદૃશ્ય થઈ જતા જોવા મળશે. અને ધીમે ધીમે ફરી પાછું એમાંથી તારા કેન્દ્રની આગલી પ્રક્રિયાઓ ચાલુ થશે. અંત્યાવસ્થા 1ની અંદર રંગસૂત્રની સંખ્યા મૂળ કોષમાં હતી એના કરતાં અડધી. હા, રંગસૂત્ર અડધા છે, પણ દરેક રંગસૂત્ર 2 એકલ સૂત્ર ને એક સેન્ટ્રોમિયર ધરાવતું છે.
અને અંત્યાવસ્થામાં રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે ફેરવા જાય, કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય, કોષ કેન્દ્રિકાઓ જો દ્રવ્યમાં ફેરવાશે તો થશે. પણ અંત્યાવસ્થા એક પછી કોષરસ વિભાજન થાય અથવા ન પણ થાય, આવું થઈ શકે. અને અંત્યાવસ્થા એક પૂરી થઈ એટલે અર્ધીકરણ એકનો તબક્કો પૂરો, પછી અર્ધીકરણ 2 શરૂ થાય. પણ અર્ધીકરણ 1 પછી અર્ધીકરણ 2 શરૂ થાય એની વચ્ચે કોષ થોડા સમય માટે એક આરામની અવસ્થામાં આવે, જેને ઇન્ટરકાઇનેસિસ કહેવામાં આવે. અને આ ઇન્ટરકાઇનેસિસ ફેઝની અંદર આ અવસ્થા દરમિયાન સામાન્ય રીતે અહીંયા કોષમાં જનીન દ્રવ્યમાં કોઈ ફેરફાર થતો નથી. કોષની અંદર તારા કેન્દ્ર, જો પ્રાણી કોષ હોય તો તારા કેન્દ્ર જેવા દ્રવ્ય છે એ બેવડાય છે, કોષરસીય દ્રવ્યનું સેટલમેન્ટ થાય છે અને ફરી કોષ અર્ધીકરણ 2 માં દાખલ થાય. અર્ધીકરણ 2 એટલે પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2. એટલે અહીંયા કોષ રસ વિભાજન થાય અથવા ન પણ થાય, ક્યારેક થઈ જાય ને ક્યારેક ન થાય. જો કોષ રસ વિભાજન થઈ ગયું તો 2 કોષ બની ગયા, નહીતર એક જ કોષની અંદર 2 કોષ કેન્દ્ર છે, પણ એ આઇસોલેટ થવા માંડ્યું હોય છે. સમજમાં આવે છે તમને? એટલે કહેવાનો મતલબ એ છે કે અર્ધીકરણ 1 પૂરું થાય ત્યારે અર્ધીકરણ 1 ને અંતે એટલે કે અંત્યાવસ્થા 1 દરમિયાન 2 કોષ કેન્દ્ર સ્પષ્ટ, કોષ કેન્દ્ર પટલ પણ જોવા મળે. દરેક કોષ કેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ કરતાં અડધી હોય, પણ દરેક કોષમાં રંગસૂત્ર કેવું હોય? 2 એકલ સૂત્ર અને 1 સેન્ટ્રોમિયર ધરાવતું હોય છે. આ અર્ધીકરણ 1 ની પ્રક્રિયા પૂરી થઈ. સમજમાં આવે છે તમને? તો અર્ધીકરણ 1 એટલે એ જ અગત્યનો ભાગ હતો અર્ધીકરણમાં. હવે પછીનો જે ટોપિક છે એ અર્ધીકરણ 2. અને અર્ધીકરણ 2 એટલે એક પ્રકારનું સમભાજન જ છે. એ એક વખત વાંચી જાજો, સમભાજન આવડે એટલે અર્ધીકરણ 2 આવડે. તો અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા, આ આખી પૂર્વાવસ્થા છે. પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. આકૃતિ દરેકે દોરવાની છે, બહુ વ્યવસ્થિત રીતે. આવી ટેક્સ્ટ બુકની આકૃતિ છે એ સમજવાની છે, યાદ રાખવાની છે કોઈ પણ MCQ માટે. પણ આ આકૃતિ તમારે નોટબુકમાં દોરવાની છે, સમજવા માટે દોરવાની છે. એટલે ગમે ત્યારે આકૃતિ જોશો એટલે બધી અવસ્થાઓ છે એ ક્લિયર થઈ જશે. કઈ અવસ્થા છે આ? લેપ્ટોટીન, ઝાયગોટીન, એમાં રંગ પેર બને છે. પેકાઇટીન, એમાં ચતુસૂત્રી સ્વરૂપ સામે આવે છે. અને પેકાઇટીન અવસ્થામાં જનીન દ્રવ્યની ફેરબદલી થાય છે, અહીંયા જવાબદાર ઉત્સેચક છે એ રિકોમ્બિનેસ છે. ડિપ્લોટીન, સમજાત રંગસૂત્રો એકબીજાથી દૂર ખસે છે અને સ્વસ્તિક ચોકડીઓનું નિર્માણ થાય છે. સ્વસ્તિક ચોકડીની સંખ્યા રંગસૂત્રની લંબાઈ પર આધાર. ડાયકાઇનેસિસ, સમજાત રંગસૂત્રો જે જોડ હતી એકબીજાથી છૂટી પડે છે. કોષ કેન્દ્ર પટલ ડાયકાઇનેસિસના અંતમાં અદ્રશ્ય થાય છે. અને આખી પૂર્વાવસ્થાનો અંતિમ ભાગ એટલે ડાયકાઇનેસિસ અવસ્થા. અને તેમાં સામાન્ય રીતે દરેક રંગસૂત્રો છૂટા પડી અને દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ પણ ડાયકાઇનેસિસ અવસ્થામાં થયું હોય છે. અને આ રંગસૂત્રો સેન્ટ્રોમિયર સાથે રંગસૂત્રના સેન્ટ્રોમિયર ત્રાક તંતુઓ સાથે જોડાય અને ભાજનાવસ્થાની શરૂઆત થાય. અને ભાજનાવસ્થા એટલે કોને કહેશું? તો કે ભાજનાવસ્થા 1 એટલે કે દરેક સમજાત રંગસૂત્રની જોડ કોષના વિષુવવૃત્ત તલમાં મધ્યમાં ગોઠવાય છે. આ ભાજનાવસ્થા 1 નો મુખ્ય ભાગ છે. કેવી રીતે ભાજનાવસ્થાથી જુદી પડે એટલે કે સમભાજનની ભાજનાવસ્થાથી જુદી પડે એ વિચારવાનું છે. ભાજનોત્તરાવસ્થા 1 એટલે જે સમજાત રંગસૂત્રોની જોડ હતી જે વિષુવવૃત્તલમાં, એ સમજાત રંગસૂત્રની જોડમાંનું દરેક રંગસૂત્ર પોતપોતાના ધ્રુવ તરફ ખસે. આ બાજુ જાય છે તો આ બાજુ ખસે છે. અને એટલે ભાજનોત્તરાવસ્થા 1 માં દરેક ધ્રુવમાં રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષ કરતાં અડધી હોય, પણ દરેક રંગસૂત્ર 2 એકલ સૂત્ર અને 1 સેન્ટ્રોમિયરનું બનેલું હોય. ભાજનોત્તરાવસ્થા પછી અંત્યાવસ્થા 1. અને અંત્યાવસ્થા 1 ની અંદર તમે જુઓ તો ફરી પાછું અહીંયા રંગસૂત્રો છે એ સામાન્ય રીતે દ્રવ્ય સ્વરૂપે ફેરવાશે, અથવા તો સંપૂર્ણ દ્રવ્ય ન ફેરવાય તો એની જે રંગસૂત્ર ઝાડ સ્વરૂપે ફેરવાશે. દ્વિધ્રુવીય ત્રાક તંતુ અદૃશ્ય થશે. અને એક જ કોષની અંદર 2 સ્પષ્ટ કોષ કેન્દ્ર તમને જોવા મળશે. અને દરેક કોષ કેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા અડધી હશે, એટલે મૂળ કોષ કરતાં અડધી હશે. અને પણ દરેક રંગસૂત્ર 2 એકલ સૂત્ર અને તેના સેન્ટ્રોમિયરનું બનેલું. મેં અહીંયા ખૂબ વારંવાર એકની એક વાતો કરી છે મિત્રો. એ એટલા માટે કરી છે કે આ વસ્તુ તમને ક્લિયર થાય, એકદમ સમજાઈ જાય, મગજમાં બેસી જાય. એકની એક વાત કેટલી બધી વખત રિપીટ કરી છે, કારણ કે દર વખતે આ ટોપિકમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન હોય છે. એ પ્રશ્ન ન રહે એના માટેનો આ પ્રયત્ન આપણે કર્યો છે. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકાઇટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ અવસ્થા છે. પૂર્વાવસ્થા 1 પૂરી પછી ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1. હવે અર્ધીકરણ 2. અર્ધીકરણ 2 શરૂ થાય એ પહેલા ઇન્ટરકાઇનેસિસનો તબક્કો. આ દરમિયાન ડીએનએનું સ્વયંજનન થતું જ નથી, આ મગજમાં રાખજો. હા, ત્યારે તારા કેન્દ્ર હોય તો એવા દ્રવ્ય થોડાક બેવડાય છે, બાકી કોષ આરામની સ્થિતિમાં છે. અને પછી અર્ધીકરણ 2 એટલે પૂર્વાવસ્થા 2. એટલે કે અર્ધીકરણ 2
અને અર્ધીકરણનું મહત્વ એ આપણે કાલે એટલે કે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અને અત્યારે આટલું રાખીએ. ફરી મળશું દોસ્તો. થેન્ક યુ.